હમણાં જ સંસદમાં એક બહુ જ મહત્વની વાત થઈ વિનિયોગ વિધેયક એટલે કે એપ્રોપ્રિએશન બિલ પાસ થયું. હવે આ દર વર્ષે થતી પ્રક્રિયા છે, પણ શું આપણે જાણીએ છીએ કે આ આપણી લોકશાહી અને આપણા પૈસાના હિસાબ કિતાબ માટે કેટલું જરૂરી છે? ચાલો આજે સમજીએ કે સરકાર દેશની તિજોરીની ચાવી સંસદ પાસેથી મેળવે છે કેવી રીતે. ચાલો એકદમ સીધો સવાલ. આ જે સરકાર દેશ ચલાવે છે એ લોકોના પૈસા એટલે કે આપણા પૈસા ખર્ચ કરવાનો હક ક્યાંથી લાવે છે? શું સરકારને જેમ ફાવે તેમ પૈસા વાપરવાની છૂટ છે? બસ આ જ સવાલનો જવાબ આપણને લઈ જશે વિનિયોગ વિધેયક સુધી. અને એનો જવાબ છે આ વિનિયોગ વિધેયક. આ સમજી લો કે દેશની તિજોરીની એક ઓફિશિયલ ચાવી છે, બંધારણના આર્ટિકલ 114 પ્રમાણે. આ ચાવી વગર સરકાર ₹1 પણ ખર્ચી ના શકે. પણ આ ચાવી કઈ તિજોરીનું તાળું ખોલે છે? ચલો એ સમજીએ. તો જે ખજાનાની આપણે વાત કરી રહ્યા છીએ એ છે ભારતનું સંચિત ભંડોળ. બંધારણની ભાષામાં કહીએ તો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. આને આપણે દેશનો મેઇન બેંક એકાઉન્ટ કહી શકીએ. હા, બંધારણના આર્ટિકલ 266 પ્રમાણે આ સરકારનું જાણે કે સેલરી એકાઉન્ટ છે. દેશની બધી જ કમાણી, બધી જ આવક અહીં જમા થાય છે અને મોટાભાગના બધા જ ખર્ચા પણ અહીંથી જ કરવામાં આવે છે. સારું, તો આ તિજોરીમાં પૈસા આવે ક્યાંથી? જુઓ, એમાં આવે છે આપણે જે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ એ, આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ એના પરનો જીએસટી, પછી સરકારે જે લોન લીધી હોય એ, અને સરકારે કોઈને લોન આપી હોય ને એના પૈસા પાછા આવે, એ પણ અહીં જ જમા થાય. આ બધું ભેગું મળીને બને છે દેશનો ખજાનો. અને આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ સૌથી મહત્વની વાત છે. આ ફંડ પર સંસદનો એકદમ કડક કંટ્રોલ છે. સરકાર પોતાની મરજીથી આમાંથી ₹1 પણ ઉપાડી નથી શકતી. આના માટે એક આખી સંસદીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અને એ પ્રક્રિયાનું નામ બસ એ જ વિનિયોગ વિધેયક. તો પછી તિજોરીની આ ચાવી બને છે કેવી રીતે? ચાલો સંસદમાં એની આખી જર્નીને એકદમ નજીકથી જોઈએ. અહીં એક બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે. આ બિલ કોઈ સાધારણ બિલ નથી, એ એક નાણાં વિધેયક છે, એટલે કે મની બિલ. અને આ એક શબ્દ છે ને મની બિલ, એ આખી ગેમ જ બદલી નાખે છે. કેમ? કારણ કે એનાથી જ નક્કી થાય છે કે અસલી પાવર કોની પાસે રહેશે, લોકસભા પાસે કે રાજ્યસભા પાસે. જો આખી પ્રોસેસ શરૂ થાય છે અનુદાન માટેની માંગણીઓથી. એટલે કે દરેક મંત્રાલય કહે છે કે ભાઈ અમને આટલા પૈસા જોઈશે. એકવાર લોકસભા આ બધા ખર્ચાઓ પર મહોર મારી દે પછી નાણામંત્રી વિનિયોગ વિધેયક રજૂ કરે છે. લોકસભામાં એના પર ચર્ચા થાય છે, પણ યાદ રાખજો રકમમાં કોઈ ફેરફાર નહીં. ત્યાંથી પાસ થઈને એ જાય છે રાજ્યસભામાં અને છેલ્લે રાષ્ટ્રપતિની સહી થતાં જ એ કાયદો બની જાય છે. અને અહીં જ આખો પાવર ગેમ સમજાય છે. કારણ કે આ એક મની બિલ છે, એટલે બધી જ સત્તા, બધો જ કંટ્રોલ લોકસભાના હાથમાં છે. રાજ્યસભા આ બિલને રોકી પણ ના શકે કે એમાં કોઈ ફેરફાર પણ ના કરી શકે. એ લોકો બસ ભલામણો કરી શકે છે, પણ એ ભલામણો માનવી કે ન માનવી એ સંપૂર્ણપણે લોકસભા પર છે. એટલું જ નહીં, રાજ્યસભા પાસે આ ભલામણો કરવા માટે પણ ટાઈમ લિમિટ છે. ફક્ત 14 જ દિવસ. 14 દિવસમાં બિલ પાછું મોકલવું જ પડે. અને જો ના મોકલે તો એ ઓટોમેટિક પાસ થયેલું ગણાય છે. આનાથી એકદમ સાફ થઈ જાય છે કે પૈસાની બાબતમાં જનતા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે લોકસભા જ સુપ્રીમ છે. સારું, આપણે આખી પ્રોસેસ તો જોઈ લીધી, પણ મનમાં સવાલ થાય કે આટલી બધી માથાકૂટની જરૂર શું છે? આ બિલ આપણી લોકશાહી માટે આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? જુઓ, આ જે આખી પ્રક્રિયા છે ને એ આપણી લોકશાહીમાં ચેક્સ એન્ડ બેલેન્સ એટલે કે નિયંત્રણ અને સંતુલનનો પાયો છે. આ જ નક્કી કરે છે કે સરકાર એટલે કે એક્ઝિક્યુટિવ સંસદને જવાબદાર રહે. આ જ સરકારને મજબૂર કરે છે કે લોકોના પૈસા પોતાની મરજીથી નહીં પણ સંસદની મંજૂરીથી જ વાપરી શકાય. ટૂંકમાં કહીએ તો આ પ્રક્રિયા જ સરકારને આપણા સૌ પ્રત્યે જવાબદાર બનાવે છે. આ એક વાક્ય છે ને એ આખી વાતનો સાર છે. સંસદનો પૈસા પર કંટ્રોલ એનો સીધો મતલબ છે કે આપણા જેવા સામાન્ય નાગરિકોના પૈસાની સુરક્ષા. આ એક ગેરંટી છે કે સરકારનો દરેક રૂપિયો જનતાના હિતમાં અને જનતાની મંજૂરીથી જ ખર્ચ થશે. ઓકે, તો સંસદ ખર્ચ કરવાની મંજૂરી તો આપી દે છે, બરાબર? પણ મંજૂરી આપવી
એ એક વાત છે, અને પૈસા ખરેખર સાચી જગ્યા વપરાયા કે નહીં એ કોણ જોશે? બસ અહીંથી ચિત્રમાં એન્ટ્રી થાય છે ભારતની એક બીજી બહુ જ પાવરફુલ સંસ્થાની, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG. પણ એમની વાત કદાચ ફરી ક્યારેક.